આજ રોજના સર્વપ્રથમ ટોપિકની વાત કરવામાં આવે તો 27 ઓગસ્ટ 2022ના રોજ ભારતની સુપ્રીમ કોર્ટના 49માં મુખ્ય ન્યાયાધીશ તરીકે ઉદય ઉમેશ લલિતે શપથ લીધા. તેમના શપથ નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ અપાવ્યા હતા. 26 ઓગસ્ટ 2022ના રોજ તેમની પહેલાના એટલે કે 48માં ચીફ જસ્ટિસ એનવી રમન્ના નિવૃત્ત થયા હતા. ત્યારબાદ તેમના દ્વારા આ હોદ્દો અપનાવવામાં આવ્યો છે. યુવી લલિતનો કાર્યકાળની વાત કરવામાં આવે તો 3 મહિનાથી ઓછો સમયનો રહેશે અને તેઓ 8 નવેમ્બરના નિવૃત્ત થશે તથા 9 નવેમ્બરના રોજ તેમના 65 વર્ષ પણ પૂર્ણ થશે. યુવી લલિતની વાત કરવામાં આવે તો પૂરું નામ છે ઉદય ઉમેશ લલિત, જેની તસવીર તમે અહીંયા જોઈ શકો છો. જન્મ વાત કરી લઈએ તો જન્મ 9 નવેમ્બર 1957ના રોજ મહારાષ્ટ્રના સોલાપુર ખાતે. તેઓ આ અગાઉ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ હતા. તેમને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકેની નિમણૂક 2014માં કરવામાં આવી હતી, ઓગસ્ટ માસમાં. તેમને જૂન 1983માં મહારાષ્ટ્ર અને ગોવા બાર કાઉન્સિલ દ્વારા એડવોકેટ તરીકે નોંધણી કરાવી હતી. જાન્યુઆરી 1986ના રોજ સુપ્રીમ કોર્ટમાં આવ્યા તે પહેલાં તેમણે ડિસેમ્બર 1985 સુધી બોમ્બે હાઈકોર્ટમાં વકીલાત કરી હતી. જસ્ટિસ યુવી લલિત 2 ટર્મ માટે સુપ્રીમ કોર્ટ લીગલ સર્વિસ કમિટીના સભ્ય તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. સુપ્રીમ કોર્ટની વાત કરવામાં આવે તો ભારતની સુપ્રીમ કોર્ટને સર્વોચ્ચ ન્યાયાલય, સર્વોચ્ચ અદાલત કે ઉચ્ચતમ ન્યાયાલય તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતીય બંધારણના ભાગ 5માં અનુચ્છેદ 124 થી 147 અંતર્ગત સુપ્રીમ કોર્ટ અંગેની જોગવાઈ કરવામાં આવી છે. ભારતમાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય આખરી અને સર્વમાન્ય ગણવામાં આવે છે. 28 જાન્યુઆરી 1950ના રોજ નવી દિલ્હી ખાતે ચેમ્બર ઓફ પ્રિન્સીસમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી હતી. આ અગાઉ ભારતમાં ભારત સરકાર અધિનિયમ 1935 હેઠળ ફેડરલ કોર્ટની સ્થાપના કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ એ આ ફેડરલ કોર્ટની અનુગામી સંસ્થા છે. વિશ્વના અન્ય ન્યાયાલયોની સરખામણીએ ભારતના સર્વોચ્ચ ન્યાયાલયને સૌથી વધુ અધિકાર ક્ષેત્ર અને સત્તા પ્રાપ્ત છે. ભારતમાં સર્વોચ્ચ ન્યાયાલય નાગરિકોના મૂળભૂત અધિકારોના રક્ષક તરીકે કાર્ય કરે છે. ભારતીય બંધારણના અનુચ્છેદ 124માં સર્વોચ્ચ અદાલતની સ્થાપનાની જોગવાઈ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટની હાલની ઇમારતની ડિઝાઇનના સ્થપતિ ગણેશ ભીખાજી ડિયોલાલીકર હતા. સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશની સંખ્યાની વાત કરવામાં આવે તો ભારતીય બંધારણના અનુચ્છેદ 124 મુજબ ભારતની એક સર્વોચ્ચ ન્યાયાલય હશે, જેમાં એક મુખ્ય ન્યાયાધીશ અને અન્ય 7 ન્યાયાધીશ રહેશે. જ્યાં સુધી સંસદ કોઈ કાયદા દ્વારા સંખ્યા ન વધારે ત્યાં સુધીના સંખ્યા યથાવત રહેશે. સંસદે પોતાની આ શક્તિનો ઉપયોગ કરીને ક્રમશઃ ઈસવીસન 1956માં ન્યાયાધીશની સંખ્યા 8 એટલે કે 1+7માંથી 11 એટલે કે 1+10 કરી હતી. પછી 1960માં તેને 14 કરવામાં આવી, 78માં 18 કરવામાં આવી, 86માં તેને 26 કરવામાં આવી, 2008માં સર્વોચ્ચ ન્યાયાધીશોની સંખ્યા સુધારા અધિનિયમ 2008 પસાર કરીને ન્યાયાધીશોની સંખ્યા 31 કરવામાં આવી, જેમાં એક મુખ્ય ન્યાયાધીશ અને 30 અન્ય ન્યાયાધીશોનો સમાવેશ થાય છે. ત્યારબાદ થોડા સમય અગાઉ સંસદ દ્વારા સર્વોચ્ચ ન્યાયાધીશોની સંખ્યા સુધારા અધિનિયમ 2019 પસાર કરીને સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની સંખ્યા 31થી વધારીને 34 એટલે કે એક મુખ્ય ન્યાયાધીશ અને 33 અન્ય ન્યાયાધીશ કરવામાં આવી હતી. આથી હાલની ભારતની સુપ્રીમ કોર્ટમાં એક મુખ્ય ન્યાયાધીશ અને 33 અન્ય ન્યાયાધીશો મળીને કુલ 34 ન્યાયાધીશોની નિમણૂક કરી શકાય છે. નોંધ છે, ભારતીય સંસદને ન્યાયાધીશોની સંખ્યામાં વધારો કરવાની સત્તા પ્રાપ્ત છે, પરંતુ સંખ્યામાં ઘટાડો કરવાની સત્તા પ્રાપ્ત નથી. હવે વાત કરીએ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનવા માટેની લાયકાત. તો આ અંગેની જોગવાઈ અનુચ્છેદ 124 પેટા કલમ 3માં આપવામાં આવી છે. જેમાંની પ્રથમ લાયકાત છે ભારતના નાગરિક હોવા જોઈએ, 5 વર્ષથી હાઈકોર્ટના ન્યાયાધીશ હોવા જોઈએ અથવા 10 વર્ષથી હાઈકોર્ટના વકીલ હોવા જોઈએ અથવા રાષ્ટ્રપતિ મતાનુસાર તેઓ પ્રતિષ્ઠિત કાયદાશાસ્ત્રી હોવા જોઈએ. તેમના કાર્યકાળની વાત કરવામાં આવે તો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ વધુમાં વધુ 65 વર્ષની ઉંમર સુધી પદ પર રહી શકે છે. નોંધ આપેલી છે, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનવા માટે ન્યૂનતમ વય મર્યાદા નક્કી કરવામાં આવી નથી. સુપ્રીમ કોર્ટનો મુદ્રાલેખ છે યતો ધર્મસ્થો જય, એટલે કે જ્યાં ધર્મ છે ત્યાં વિજય છે. પછી આપેલું છે કે સુપ્રીમ કોર્ટમાં ન્યાયિક કામકાજ માટે અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતીય બંધારણના અનુચ્છેદ 124 પેટા કલમ 2 મુજબ રાષ્ટ્રપતિ દ્વારા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવે છે. ભારતીય બંધારણના અનુચ્છેદ 124 પેટા કલમ 4 અંતર્ગત દર્શાવેલ પ્રક્રિયા અનુસાર સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને તેમના પદ પરથી દૂર કરી શકાય છે. ભારતમાં સૌપ્રથમ ઈસવીસન 1861માં કલકત્તા, મુંબઈ અને મદ્રાસ ખાતે અદાલતની સ્થાપના થઈ હતી. આ અદાલતોની સ્થાપના ભારતીય ઉચ્ચ ન્યાયાલય અધિનિયમ 1862 મુજબ કરવામાં આવી હતી. હવે પછીના આપણે જે આમાંના સબ ટોપિક છે કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની શપથ.
તો ભારતના બંધારણના અનુચ્છેદ 124 પેટા કલમ 6 અનુસાર સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને ભારતના રાષ્ટ્રપતિ અથવા તો રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત કોઈ વ્યક્તિ શપથ અપાવે છે. તેમને ભારતીય બંધારણની 3જી અનુસૂચિમાં આપેલ નમૂના અનુસાર હોદ્દાના શપથ અથવા તો પ્રતિજ્ઞા લેવાની હોય છે. વધુમાં અહીંયા તમે જોઈ શકો છો કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશોના પગાર, તો જે CJI હોય છે તેનો 2,80,000, સુપ્રીમ કોર્ટના જે ન્યાયાધીશ હોય છે તેનો 2,50,000, હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશનો 2,50,000 અને હાઈકોર્ટના જે અન્ય ન્યાયાધીશો હોય છે તે 2,25,000. બરાબર. હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની 2,50 અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો જે હોય છે સામાન્ય તેના 2,50, એટલે કે બંનેના સેમ ભથ્થા હોય છે, એટલે કે પગાર હોય છે. હવે વાત કરીએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની. તો પ્રથમ કોણ હતા ભારતના? તો કે હરિલાલ જે કણિયા હતા, જે ગુજરાતી હતા. પછી જસ્ટિસ મોહમ્મદ હિદાયતુલ્લાહ સુપ્રીમ કોર્ટના એવા મુખ્ય ન્યાયાધીશ હતા કે જેમને ભારતના કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે પણ સેવા આપી હતી. સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા ન્યાયાધીશ શ્રીમતી ફાતિમા બીબી હતા, જેમની વિરુદ્ધ સૌપ્રથમ ન્યાયાધીશ પદેથી હટાવવાનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હોય તેવા સુપ્રીમ કોર્ટના પ્રથમ ન્યાયાધીશ શ્રી વી રામાસ્વામી હતા. જોકે તેમની વિરુદ્ધ આ મહાભિયોગનો પ્રસ્તાવ પાછો ખેંચવામાં આવ્યો હતો. હવે વાત કરીએ ગુજરાતમાં જન્મ થયો હોય તેવા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ. તો હરિલાલ જે કણિયા નવસારી. પછી છે 12મા મુખ્ય ન્યાયાધીશ જયંતીલાલ છોટાલાલ શાહ અમદાવાદ. 17મા PN ભગવતી, એટલે કે પ્રફુલ્લચંદ નટવરલાલ ભગવતી જે અમદાવાદના હતા. અને 26મા હતા અજીઝ મુઝબર અહેમદી સુરત. બરાબર છે. નોંધ અહીંયા આપેલી છે કે સુપ્રીમ કોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ શ્રી હરિલાલ જે કણિયાના ભત્રીજા MH એટલે કે મધુકર હીરાલાલ કણિયા પણ ભારતના મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા. જોકે શ્રી MH કણિયાનો જન્મ મુંબઈમાં થયો હતો. પછી એમાં આપેલું છે કે સુપ્રીમ કોર્ટ સંબંધિત બંધારણના મહત્વના અનુચ્છેદ. તો ભાગ 5માં અનુચ્છેદ 124 થી 147 સુધી આ અંગેની જોગવાઈઓ આપેલી છે. 124માં શું આપેલું છે કે સુપ્રીમ કોર્ટ અંગેની જોગવાઈ છે. 124 પેટા કલમ 1માં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યામાં ફેરફાર કરવાની કોની સત્તા? તો કે સંસદની સત્તા આપેલી છે. 124 પેટા કલમ 2માં સુપ્રીમ કોર્ટ દ્વારા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂકની જોગવાઈ કરવામાં આવી છે. 124 પેટા કલમ 3માં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનવાની લાયકાત આપવામાં આવી છે. 124 પેટા કલમ 4માં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને હોદ્દા પરથી દૂર કરવાની પ્રક્રિયા આપવામાં આવી છે. 124 પેટા કલમ 6 મુજબ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની રાષ્ટ્રપતિ સમક્ષ શપથવિધિ કઈ રીતે હશે તેની જોગવાઈ કરવામાં આવી છે. 125 એવું કહે છે કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોના વેતન અને ભથ્થા કેટલા હશે તે અંગેની જોગવાઈ આ અનુચ્છેદ મુજબ હશે. પછી આપેલું છે 126. તો અનુચ્છેદ 126 મુજબ જે કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ હોય છે તેની નિમણૂક કઈ રીતે થશે તેની જોગવાઈ ક્યાં આપેલી છે? તો કે 126 અનુચ્છેદમાં. અનુચ્છેદ 127ની વાત કરીએ તો એડહોક એટલે કે તદર્થ ન્યાયાધીશની નિમણૂક કઈ રીતે થશે તેની જોગવાઈ છે. પછી 129માં નજરી અદાલત તરીકે સુપ્રીમ કોર્ટનો જે આપણે શું કે સ્થાન હશે તેની વાત કરી છે. 131 મુજબ સુપ્રીમ કોર્ટનું મૂળ અધિકાર ક્ષેત્ર શું હશે તેની જોગવાઈ છે. 132 એવું કહે છે કે સુપ્રીમ કોર્ટનું અપીલ અધિકાર ક્ષેત્ર શું હશે. અને 147 એવું કહે છે કે તેના દ્વારા જે અર્થઘટન કરવામાં આવશે તે એ બધી બાબત હશે 147માં. હવે આપણે વાત કરીશું બેનામી ટ્રાન્ઝેક્શન એક્ટ વિશે. તાજેતરમાં ભારતની સુપ્રીમ કોર્ટે બેનામી વ્યવહારો પ્રતિબંધ અધિનિયમ 1988 ની કલમ 3 પેટા કલમ 2 ને ગેરબંધારણીય જાહેર કરી, કારણ કે તે સ્પષ્ટ પણ સ્વૈચ્છિક છે. કલમ 3 પેટા કલમ 2 બેનામી વ્યવહારો કરવા માટે સજાની જોગવાઈ કરે છે. ન્યાયાધીશોએ જણાવ્યું હતું કે 2016માં જે અધિનિયમમાં સુધારો કરવામાં આવ્યો હતો તે ફક્ત સંભવિત રીતે જ લાગુ કરી શકાય છે અને સુધારેલ અધિનિયમ અમલમાં આવે તે પહેલાં તમામ કાર્યવાહી અથવા જપ્તીની કાર્યવાહીને રદ કરી શકાય છે. વધુમાં અહીંયા આપેલું છે કે સુપ્રીમ કોર્ટ શું ચુકાદો આપ્યો તેની બાબત. તો સુપ્રીમ કોર્ટે બેનામી વ્યવહારો પ્રતિબંધ અધિનિયમ 1988ની કલમ 3 પેટા કલમ 2 ને ગેરબંધારણીય જાહેર કરી છે, જેમાં બેનામી ટ્રાન્ઝેક્શન માટે 3 વર્ષની જેલની સજા અને પ્રોપર્ટીના વ્યાજબી બજાર મૂલ્યના 25% સુધીના દંડની જોગવાઈ છે. સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો હતો કે સંબંધિત અધિકારી 2016 એટલે કે 25 ઓક્ટોબર 2016ની શરૂઆત પહેલા કરવામાં આવેલા વ્યવહારો માટે ફોજદારી કાર્યવાહી અથવા જપ્તીની કાર્યવાહી શરૂ અથવા ચાલુ રાખી શકશે નહીં. પરિણામે આવી તમામ કાર્યવાહીઓ અથવા જપ્તીની કાર્યવાહી રદ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે 1988ના અધિનિયમમાં બેનામી મિલકતની ગેરબંધારણીય જપ્તીને જે જોગવાઈ છે આ જોગવાઈને પણ ગેરબંધારણીય ગણાવી હતી અને કહ્યું હતું કે 2016માં સુધારેલા અધિનિયમમાં જોગવાઈ માત્ર સંભવિત રીતે લાગુ કરી શકે છે, કારણ કે તે 2016
સુધારા અધિનિયમ હેઠળ અન્ય આધારો પર ગણવામાં આવતી સ્વતંત્ર જપ્તીની કાર્યવાહીની બંધારણીયતા સાથે સંબંધિત નથી, તે યોગ્ય કેસનો નિર્ણય લેવા માટે સ્વતંત્ર હતો. સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદામાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ 2002ની જોગવાઈને સમર્થન આપ્યું છે, તે સત્તાવાળાઓને અસાધારણ કેસોમાં ટ્રાયલ પહેલા મિલકતોનો કબજો લેવાની મંજૂરી આપે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આવી જોગવાઈ મનસ્વી અરજીની શક્યતાને ખતમ કરે છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે અધિનિયમની જોગવાઈ ભારતીય બંધારણના અનુચ્છેદ 20 પેટા કલમ 1નું ઉલ્લંઘન કરે છે. હવે વાત કરીએ બેનામી મિલકત શું હોય છે. તો બેનામીનો અર્થ થાય છે નામ નથી અથવા નામ વગરનું. બેનામી મિલકત એવી છે કે જે પ્રોક્સી અથવા પ્રતિનિધિ દ્વારા માલિકી પાસે હોય છે, એટલે કે તમારો વ્યક્તિ બીજાએ તેને ધારણ કરેલી હોય છે. મિલકત એવી વ્યક્તિના નામે ખરીદવામાં આવે છે અથવા તેના નામે રાખવામાં આવે છે જેને ન તો તેના માટે ચૂકવણી કરી છે અને ન તો તેનો ખરેખર ઉપયોગ કર્યો છે. તે અસ્તિત્વમાં ન હોય તેવા વ્યક્તિના નામે પણ રાખવામાં આવી શકે છે. આવી વ્યક્તિ બેનામીદાર તરીકે ઓળખાય છે. આ નામ વાસ્તવિક માલિક, લાભકારી માલિક માટે માત્ર એક ઉપનામ છે. પત્ની, બાળક, ભાઈ, બહેન અથવા અન્ય સંબંધીઓ સાથે સંયુક્ત મિલકત કે જેના માટે આવકના જાણીતા સ્ત્રોતોમાંથી રકમ ચૂકવવામાં આવે છે તે પણ બેનામી મિલકત હેઠળ આવે છે. તેમાં સામેલ ટ્રાન્ઝેક્શનને બેનામી ટ્રાન્ઝેક્શન કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો એ મિલકત માટે ચૂકવણી કરી હોય પરંતુ તે અન્ય વ્યક્તિ બીના નામે હોય તો તેને બેનામી મિલકત તરીકે લેબલ કરવામાં આવે છે. જો એ અથવા બી બંને કાલ્પનિક હોય તો મિલકતને બેનામી મિલકત તરીકે ગણવામાં આવે છે. હવે વાત કરીએ બેનામી ટ્રાન્ઝેક્શન પ્રોહિબિશન એમેન્ડમેન્ટ એક્ટ 2016 વિશે. આ અધિનિયમે મૂળ અધિનિયમ બેનામી ટ્રાન્ઝેક્શન પ્રોહિબિશન એક્ટ 1988માં સુધારો કર્યો અને તેનું નામ બદલીને બેનામી પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન પ્રોહિબિશન એક્ટ 1988 કર્યું હતું. કાયદો બેનામી ટ્રાન્ઝેક્શનને એક ટ્રાન્ઝેક્શન તરીકે વ્યાખ્યાયિત કરે છે જ્યાં એ મિલકત કોઈ વ્યક્તિ પાસે છે અથવા તેને સ્થાનાંતરિત કરવામાં આવી છે પરંતુ તે અન્ય વ્યક્તિ દ્વારા પ્રદાન કરવામાં આવી છે અથવા ચૂકવવામાં આવી છે. બી, વ્યવહાર કાલ્પનિક નામે કરવામાં આવ્યું છે. સી, માલિકીને મિલકતની માલિકીના જ્ઞાનને નકારવાની જાણ નથી. અને ડી, મિલકત માટે દાવો સબમિટ કરનાર વ્યક્તિ શોધી શકતા નથી. હવે વાત કરીએ આ જે કાયદો છે તેના અંતર્ગત અપીલીય ટ્રિબ્યુનલ. આ અધિનિયમ અપીલીય ટ્રિબ્યુનલ માટે નિર્ણાયક સત્તાધારી દ્વારા પસાર કરેલા કોઈપણ આદેશ સામે અપીલની સુનાવણી માટે જોગવાઈ કરે છે. અપીલીય ટ્રિબ્યુનલના આદેશો સામે હાઈકોર્ટમાં અપીલ કરી શકાય છે. વિશેષ અદાલતે ફરિયાદ દાખલ કર્યાની તારીખથી 6 મહિનામાં ટ્રાયલ પૂર્ણ કરવી જોઈએ. હવે વાત કરીએ સત્તાધિકારીઓની. તો આ અધિનિયમે બેનામી વ્યવહારોની પૂછપરછ કરવા માટે 4 સત્તાધિકારીઓની સ્થાપના કરી છે. પહેલું છે પહેલ અધિકાર એટલે કે ઇનિશિએશન ઓફિસર. બીજું છે મંજૂરી આપતી સત્તા એટલે કે અપ્રૂવિંગ ઓથોરિટી. ત્રીજું છે સંચાલક એટલે કે એડમિનિસ્ટ્રેટર. અને ચોથું છે નિર્ણાયક સત્તા એટલે કે એડજ્યુકેટિંગ ઓથોરિટી. જો પહેલ કરનાર અધિકારીને લાગે કે તે વ્યક્તિ બેનામીદાર છે તો તે વ્યક્તિને નોટિસ આપી શકે છે. અપ્રૂવિંગ ઓથોરિટીની પરવાનગીને આધીન પ્રારંભિક અધિકારી અથવા પહેલ અધિકારી નોટિસ જારી કર્યાની તારીખથી 90 દિવસના સમયગાળા માટે મિલકતનો કબજો લઈ શકે છે. પછી જો મિલકતની માલિકી ચાલુ રાખવા માટે કોઈ આદેશ પસાર કરવામાં આવે તો અધિકારીએ આ બાબતને નિર્ણાયક સત્તાધિકારીને મોકલવી જોઈએ. નિર્ણાયક સત્તા કેસને લગતા તમામ દસ્તાવેજો તથા પુરાવાઓની તપાસ કરશે અને પછી મિલકતને બેનામી તરીકે રાખવી કે નહીં તે અંગેનો આદેશ પસાર કરશે. સુધારેલ કાયદો નિયુક્ત સત્તાવાળાઓને અસ્થાયી રૂપે બેનામી મિલકતને જોડવાની સત્તા આપે છે જે આખરે જપ્ત થઈ શકે છે. હવે પછીનો આપણો નેક્સ્ટ ટોપિક છે દિવસ મહિનામાં 29 ઓગસ્ટ 2 દિવસ મનાવીએ છીએ. એક છે રાષ્ટ્રીય રમત દિવસ અને બીજું છે પરમાણુ પરીક્ષણ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય દિવસ. પ્રથમ ચર્ચા કરીએ પરમાણુ પરીક્ષણ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય દિવસ. દર વર્ષે 29 ઓગસ્ટના રોજ વિશ્વ તેની ઉજવણી કરે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય પરમાણુ હથિયારના ઘાતક પ્રભાવો અંગે જાગૃતિ ફેલાવીને સમગ્ર વિશ્વને પરમાણુ હથિયારથી મુક્ત કરવાનો છે. સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલી દ્વારા ડિસેમ્બર 2009માં એક પ્રસ્તાવ પસાર કરીને આ દિવસની ઉજવણીને મંજૂરી આપી હતી અને વર્ષ 2010થી તેની ઉજવણી કરવામાં આવે છે. હવે 29 ઓગસ્ટના રોજ જ શા માટે આ દિવસ ઉજવાય છે તેની વાત કરીએ તો સોવિયત સંઘના અત્યંત મહત્વના પરમાણુ પરીક્ષણ સ્થળ સેમિપ્લાતિન્સ્કને 29 ઓગસ્ટ 1991ના રોજ બંધ કરવામાં આવ્યું હતું. આથી આ દિવસની યાદમાં 29 ઓગસ્ટના રોજ પરમાણુ પરીક્ષણ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી કરવામાં આવે છે. સેમિપ્લાતિન્સ્ક પરમાણુ પરીક્ષણ કેન્દ્રમાંથી સોવિયત સંઘે 1949થી 1989 સુધીમાં આશરે 456 જેટલા પરમાણુ પરીક્ષણો કર્યા હતા. હવે વાત કરીએ આપણે બીજા મહત્વના દિવસ એવા
રાષ્ટ્રીય રમત દિવસ. તો દર વર્ષે 29 ઓગસ્ટના રોજ હોકીના જાદુગર શ્રી મેજર ધ્યાનચંદની યાદમાં તેમનો જન્મદિન ભારતીય રાષ્ટ્રીય રમત દિન તરીકે ઉજવાય છે. તેમનો જન્મ 29 ઓગસ્ટ 1905ના રોજ અલ્હાબાદ, જે હવે પ્રયાગરાજ છે, ત્યાં થયો હતો. તેમની તસવીર તમે અહીંયા જોઈ શકો છો કે જે હોકીના જાદુગર તરીકે ગણવામાં આવે છે. તેઓ ધ વિઝાર્ડ ઓફ હોકી તથા મેડિસિન ઓફ હોકીના ઉપનામથી પ્રસિદ્ધ હતા. તેમણે 1928, 34 અને 36માં ભારતને ઓલિમ્પિકમાં કુલ 3 ગોલ્ડ મેડલ અપાવ્યા હતા. 1926 થી 1948 સુધીની તેમની કારકિર્દીમાં તેમણે હોકીમાં 400 ગોલ કર્યા હતા. 2021માં તેમના નામ પરથી ભારતનું સર્વોચ્ચ રમત સન્માન રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડનું નામ બદલીને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ રાખવામાં આવ્યું હતું. હવે પછીનો આપણો નેક્સ્ટ ટોપિક છે કે ભારત અને અમેરિકાની જે વિશેષ દળો છે, આ દળો વચ્ચેના જે અભ્યાસ છે વજ્ર પ્રહાર, તેની 13મી આવૃત્તિ તાજેતરમાં હિમાચલ પ્રદેશના બકલોમાં યોજાઈ હતી. આ અગાઉ ઓક્ટોબર 2021માં અમેરિકાના વોશિંગ્ટનમાં જોઈન્ટ બેઝ લુઈસ મેક કોર્ટ ખાતે આ અભ્યાસ યોજાયો હતો. આ 21 દિવસની સંયુક્ત તાલીમ દરમિયાન બંને દેશના વિશેષ દળોએ સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર હેઠળ સંયુક્ત વાતાવરણમાં સ્પેશિયલ ઓપરેશન્સ, હવાઈ અભિયાનો અને આતંકવાદ વિરોધી કામગીરીની તાલીમ લીધી હતી. આ અભ્યાસ 2 તબક્કામાં હાથ ધરવામાં આવ્યો હતો. પ્રથમ તબક્કામાં યુદ્ધ અનુકૂલન અને વ્યૂહાત્મક સ્તરની વિશેષ મિશન તાલીમ અભ્યાસનો સમાવેશ થતો હતો. બીજા તબક્કામાં પ્રથમ તબક્કામાં બંને પક્ષ દ્વારા પ્રાપ્ત તાલીમની પુષ્ટિના 48 કલાકનો સમાવેશ થાય છે. આ સંયુક્ત અભ્યાસ ભારત અને અમેરિકામાં બંને દેશના વિશેષ દળો દ્વારા વૈકલ્પિક રીતે કરવામાં આવે છે. વિશેષ દળો એ દેશના સશસ્ત્ર દળોમાંના એકમો છે જે ગુપ્ત, આતંકવાદ વિરોધી અને અન્ય વિશિષ્ટ કામગીરી કરે છે. વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિની પૃષ્ઠભૂમિમાં બંને રાષ્ટ્રો દ્વારા સામનો કરવામાં આવતા સુરક્ષા પડકારોના સંદર્ભમાં યુએસ દળો સાથે વજ્રપ્રહાર અભ્યાસનું મહત્વ છે. હવે પછીનો આપણો નેક્સ્ટ ટોપિક છે કે તસવીરમાં જોઈ રહેલા શ્રી નીરજ ચોપડાએ ડાયમંડ લીગનો ખિતાબ જીત્યો. શ્રી નીરજ ચોપડાએ લોઝાયન ડાયમંડ લીગ 2022 જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે. શ્રી નીરજ ચોપડાએ આ ટાઇટલ જીતવા માટે પ્રથમ પ્રયાસમાં જ 89.08 મીટરનો થ્રો કર્યો હતો. આ સાથે તેઓ ડાયમંડ લીગ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે. નીરજ ચોપડાની વાત કરવામાં આવે તો જન્મ 24 ડિસેમ્બર 1997ના રોજ હરિયાણા રાજ્યના પાણીપત શહેરના ખાદરા ગામમાં થયો હતો. તેઓ ટ્રેક એન્ડ ફિલ્ડ એથ્લેટમાં જેવલિન થ્રોવર ખેલાડી છે. શ્રી નીરજ ચોપડા ભારતીય સેનાના નાયબ સુબેદાર પદ પર છે. આથી તેમને સુબેદાર નીરજ ચોપડા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ સેનાના રાજપૂતાના રાઇફલ સાથે સંકળાયેલા છે. ટોક્યો ઓલિમ્પિક 2020માં તેમણે ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ રચ્યો હતો. ઓલિમ્પિકમાં વર્ષ 2008માં શ્રી અભિનવ બિંદ્રાએ શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ શ્રી નીરજ ચોપડા વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનાર બીજા ભારતીય ખેલાડી બન્યા હતા. આ ઉપરાંત ઓલિમ્પિકમાં જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ એશિયન એથ્લેટ છે. વધુમાં અહીંયા વાત કરીએ તો શ્રી નીરજ ચોપડાએ જેવલિન થ્રોમાં જીતેલા મેડલની વાત કરીએ તો સિલ્વર મેડલ તેમણે એશિયન જુનિયર ચેમ્પિયનશિપ 2016માં જીત્યો હતો. પછી તેમણે ગોલ્ડની લાઇન કરી દીધી હતી. બરાબર છે. એમાં વિશ્વ જુનિયર ચેમ્પિયનશિપ, દક્ષિણ એશિયન ગેમ્સ, એશિયન ચેમ્પિયનશિપ, કોમનવેલ્થ ગેમ, ગોલ્ડ કોસ્ટ, એશિયન ગેમ જકાર્તા અને ટોક્યો ઓલિમ્પિક 2020. ત્યારબાદ વર્લ્ડ ચેમ્પિયનશિપ જે યુજેન ખાતે યોજાઈ હતી યુએસએના 2022માં, તેમાં તેમણે સિલ્વર મેડલ મેળવ્યો હતો. આ ઉપરાંત નીરજ ચોપડાએ ઘણી બધી ઇવેન્ટોમાં અસંખ્ય મેડલ જીત્યા છે. શ્રી નીરજ ચોપડાને મળેલા પુરસ્કારો નીચે મુજબ છે. એક છે અર્જુન એવોર્ડ 2018માં, પછી છે વિશિષ્ટ સેવા મેડલ 2020માં, ત્રીજું છે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર 2021, ચોથું છે પરમ વિશિષ્ટ સેવા મેડલ અને પાંચમું છે પદ્મશ્રી. નોંધ આપેલી છે કે પુણે છાવણીના આર્મી સ્પોર્ટ ઇન્સ્ટિટ્યૂટ સ્ટેડિયમનું 27 ઓગસ્ટ 2021ના રોજ સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહ દ્વારા નામ બદલીને નીરજ ચોપડા સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે. ટોક્યો ઓલિમ્પિક 2020નું આયોજન કોવિડ-19 મહામારીના કારણે વર્ષ 2021માં આયોજન થયું હતું. હવે પછીનો આપણો નેક્સ્ટ ટોપિક છે દિવસ મહિનામાં 30 ઓગસ્ટ લઘુ ઉદ્યોગ દિવસ અથવા રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ. દર વર્ષે 30 ઓગસ્ટના રોજ લઘુ ઉદ્યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ નાના ઉદ્યોગને પ્રોત્સાહન અને બેરોજગારોને રોજગારીની તકો પૂરી પાડવાના ઉદ્દેશ્યથી ઉજવવામાં આવે છે. ભારત જેવા વિકાસશીલ દેશમાં આર્થિક વિકાસ માટે લઘુ ઉદ્યોગની મહત્વની ભૂમિકા છે. ભારતના એકંદર આર્થિક વિકાસમાં વ્યૂહાત્મક મહત્વને ધ્યાનમાં રાખીને નાના પાયે ક્ષેત્રના વિકાસની જરૂરિયાત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ભારતમાં નાની કંપનીઓને નોંધપાત્ર ટેકો આપવાના ઉદ્દેશ્યથી 30 ઓગસ્ટ 2000ના રોજ નાના પાયાના ક્ષેત્ર માટે એક વ્યાપક નીતિ પેકેજ શરૂ કરવામાં આવ્યું હતું. 30 ઓગસ્ટ 2001ના રોજ લઘુ ઉદ્યોગ મંત્રાલયે નવી દિલ્હીમાં નાના ઉદ્યોગ સાહસિકો માટે એક લઘુ ઉદ્યોગ પરિષદનું આયોજન કર્યું હતું, જેમાં લઘુ ઉદ્યોગ માટેના રાષ્ટ્રીય પુરસ્કારો પણ રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારથી દર વર્ષે 30 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસનું આયોજન કરવામાં આવે છે. હવે પછીનો આપણો નેક્સ્ટ ટોપિક છે કે તાજેતરમાં દેશના જાણીતા વૈજ્ઞાનિક ડોક્ટર સમીર વી કામત
અને DRDOના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેઓ શ્રી સતીશ રેડ્ડીનું સ્થાન લેશે. આ ઉપરાંત શ્રી જી સતીશ રેડ્ડીને સંરક્ષણ મંત્રીના વૈજ્ઞાનિક સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. શ્રી સમીર વી કામત 60 વર્ષની ઉંમર સુધી અથવા આગળના આદેશ સુધી આ પદ પર ચાલુ રહેશે. હવે વાત કરીએ સમીર વી કામતની. તેમનું પૂરું નામ છે ડૉક્ટર સમીર વેંકટપતિ કામત. 1985માં તેમણે IIT ખડગપુરમાંથી મેટરોલોજીકલ એન્જિનિયરિંગમાં BTech એન્જિનિયરિંગ ઓનર્સ ડિગ્રી મેળવી હતી. તેઓ 1989માં DRDOમાં જોડાયા હતા અને વર્ષ 2015માં તેમણે લેબ ડાયરેક્ટર તરીકેની જવાબદારી સંભાળી હતી. વર્ષ 2017માં તેમને નેવલ સિસ્ટમ એન્ડ મટીરિયલ્સના ડિરેક્ટર બનાવવામાં આવ્યા હતા. દેશની સંરક્ષણ પ્રણાલીને મજબૂત કરવા માટે ડૉક્ટર કામતે અનેક પ્રકારના શ્રેષ્ઠ સાધનો અને પ્રણાલીઓ તૈયાર કરી છે. હવે વાત કરીએ DRDOની, તો પૂરું નામ થશે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. DRDO એ ભારતના સંરક્ષણ અથવા સૈન્ય સંબંધિત સંશોધન અને વિકાસ માટેની ભારતની એક અગ્રણી સંસ્થા છે. તે કેન્દ્ર સરકારના સંરક્ષણ મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે. ભારતમાં વિવિધ ગન, બોમ્બ, ટેન્ક, મિસાઇલ અથવા યુદ્ધ વિમાનો અને યુદ્ધ જહાજો સહિતના સંરક્ષણ સાધનોનો વિકાસ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. તેની સ્થાપના 1958માં કરવામાં આવી હતી અને તેનું વડું મથક નવી દિલ્હી ખાતે આવેલું DRDO ભવન છે. તેનું આદર્શ વાક્યની વાત કરવામાં આવે તો બલશ્ય મૂલ્ય વિજ્ઞાનમ છે. તેના અંતર્ગત દેશની 52 જેટલી પ્રયોગશાળાઓ કાર્યરત છે. આ પ્રયોગશાળાઓમાં એરોનોટિક્સ, ઇલેક્ટ્રોનિક્સ, આર્મમેન્ટ્સ, લાઇફ સાયન્સ, લેન્ડ વોરફેર એન્જિનિયરિંગ, નૌકા પ્રણાલી, સામગ્રી અને મિસાઇલ જેવા ક્ષેત્રોને આવરી લેતી સંરક્ષણ તકનીકોના વિકાસમાં રોકાયેલી છે. DRDO અને તેની પ્રયોગશાળાના સ્ટાફમાં 5000 જેટલા વૈજ્ઞાનિકો અને 25000 જેટલા ટેકનિકલ સ્ટાફનો સમાવેશ થાય છે. હવે પછીનો આપણો નેક્સ્ટ ટોપિક છે કે અર્થ ગંગા પ્રોજેક્ટ. તાજેતરમાં જળશક્તિ મંત્રાલયે ગંગા નદીના કિનારે આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે નમામિ ગંગે કાર્યક્રમ હેઠળ અર્થ ગંગા નામની નવી પહેલનું અનાવરણ કર્યું છે. અર્થ ગંગા એટલે ગંગા સંબંધિત આર્થિક પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને ટકાઉ વિકાસ મોડેલ વિકસાવવું. અર્થ ગંગા હેઠળ સરકાર 6 કાર્યક્ષેત્રો પર કામ કરી રહી છે, જે નીચે મુજબ છે. પ્રથમ ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી, જે નદીની બંને બાજુએ 10 કિમી આવરી લે છે. ગોબરધન યોજના દ્વારા રાસાયણિક મુક્ત ખેતી અને ખાતર તરીકે ગાયના છાણને પ્રોત્સાહન આપવાનો તેમાં સમાવેશ થાય છે. બીજું છે મુદ્રીકરણ અને કચરો તથા નકામા પાણીનો પુનઃ ઉપયોગ, જેમાં સિંચાઈ ઉદ્યોગો અને શહેરી સ્થાનિક સંસ્થાઓ માટે આવક નિર્માણ માટે ટ્રીટેડ અથવા સારવાર કરેલ પાણીનો પુનઃ ઉપયોગ સામેલ છે. ત્રીજું છે અર્થ ગંગામાં હાટ બનાવીને આજીવિકા પેદા કરવાની તકો પણ સામેલ કરવામાં આવશે, જ્યાં લોકો સ્થાનિક ઉત્પાદનો, ઔષધીય છોડ અને આયુર્વેદિક ઉત્પાદનો વેચી શકે. ચોથું છે નદી સાથે સંકળાયેલા હિસ્સેદારી વચ્ચે તાલમેલ વધારીને જનભાગીદારી વધારવી. પાંચમું છે મોડલ બોટ પર્યટન, એડવેન્ચર સ્પોર્ટ્સ અને યોગ પ્રવૃત્તિઓ દ્વારા ગંગામાં અને તેની આસપાસ સાંસ્કૃતિક વારસો અને પ્રવાસનને પ્રોત્સાહન આપશે. છઠ્ઠું છે મોડલ બહેતર જળ શાસન માટે સ્થાનિક વહીવટીતંત્રને સશક્તિકરણ કરીને સંસ્થાકીય નિર્માણને પ્રોત્સાહન આપવામાં તેનો નિર્માણ થશે. હવે વાત કરીએ નમામિ ગંગે કાર્યક્રમ એક સંકલિત સંરક્ષણ મિશન છે, જે રાષ્ટ્રીય ગંગા નદીના પ્રદૂષણને અસરકારક રીતે ઘટાડવા અને પુનર્જીવિત કરવાના 2 ઉદ્દેશોને પરિપૂર્ણ કરવા માટે જૂન 2014માં કેન્દ્ર સરકાર દ્વારા ફ્લેગશિપ પ્રોગ્રામ તરીકે મંજૂર કરવામાં આવ્યું હતું. તે જળશક્તિ મંત્રાલય હેઠળ કાર્યરત છે તથા તેનો અમલ રાષ્ટ્રીય મિશન ફોર ક્લીન ગંગા દ્વારા કરવામાં આવે છે. હવે પછીનો આપણો નેક્સ્ટ ટોપિક છે દિવસ મહિમામાં 31 ઓગસ્ટ આફ્રિકન મૂળના લોકો માટે આંતરરાષ્ટ્રીય દિવસ. પછીનો ટોપિક છે કુશિયારા નદી ભારત બાંગ્લાદેશ વચ્ચે MOU. ભારત બાંગ્લાદેશ સંયુક્ત નદી આયોગની 38મી મંત્રીસ્તરીય બેઠક દરમિયાન બંને દેશોએ કુશિયારા નદીના પાણીને વહેંચવાને ધોરણે માટે સમજૂતી કરારને અંતિમ સ્વરૂપ આપ્યું છે. આ બેઠકમાં બંને દેશોએ પાણીની વહેંચણી, પૂરના ડેટાની વહેંચણી, નદીના પ્રદૂષણ પર ધ્યાન કેન્દ્રિત કરવા તથા બંને દેશો વચ્ચે નદી કાંઠાની સુરક્ષા સહિત પરસ્પર હિતના ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક દરમિયાન ગંગા તિસ્તા મનુ, મહુરી, ખોવાઈ, ગુમતી, ગરલા, દૂધકુમાર વગેરે અન્ય નદીઓને લગતા મુદ્દાઓના તમામ પાસાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન બંને પક્ષોએ ત્રિપુરાના સબરૂમ ટાઉનની પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળવા ફેની નદીના જળ સંચયની સાઇટ અને તેના તકનીકી માળખાને અંતિમ સ્વરૂપ આપવાનું સ્વાગત કર્યું હતું. નોંધનીય છે કે આ સંબંધમાં ઓક્ટોબર 2019માં બંને દેશો વચ્ચે એક MOU અસ્તિત્વમાં આવ્યા હતા. હવે વાત કરીએ સંયુક્ત નદી આયોગની. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સંયુક્ત નદી આયોગની સ્થાપના 1972માં દ્વિપક્ષીય પદ્ધતિ તરીકે કરવામાં આવી હતી, જેથી સરહદી નદીઓ પર પરસ્પર હિતના મુદ્દાઓ ઉકેલી શકાય. આ અંતર્ગત સંયુક્ત નદી આયોગનું નેતૃત્વ બંને દેશના જળ સંસાધન મંત્રીઓ કરે છે. ભારત અને બાંગ્લાદેશ 54 નદીઓ વહેંચે છે. બાંગ્લાદેશની તમામ નદીઓનો સ્ત્રોત કાં તો ભારત છે અથવા તો
તેમાંથી પસાર થાય છે. હવે વાત કરીએ કુશિયારા નદી વિશે. કુશિયારા નદી એ બાંગ્લાદેશ અને આસામમાં વહેતી નદી છે. કુશિયારા નદી બરાક નદીની એક શાખા તરીકે ભારત બાંગ્લાદેશ સરહદ બનાવે છે, જ્યાં તે બરાકની બીજી શાખા સુરમાંથી અલગ પડે છે. બાંગ્લાદેશમાં થોડે દૂર વહેતા તે ફરીથી સુરમા નદીમાં જોડાય છે અને આ સંયુક્ત નદીને હવે મેઘના નદી તરીકે ઓળખવામાં આવે છે. મણિપુર, મિઝોરમ અને આસામ કુશિયારા નદીની ઉપનદીઓમાંથી પાણી મેળવે છે. હવે વાત કરીએ ફેની નદી વિશે. તો બંગાળી ભાષામાં ફેની નોડી તરીકે ઓળખાતી ફેની નદી ભારત બાંગ્લાદેશ સરહદનો એક ભાગ છે. ફેની નદી દક્ષિણ ત્રિપુરા જિલ્લામાં ઉદ્ભવે છે અને સબરૂમ શહેરમાંથી બાંગ્લાદેશમાં વહે છે અને આગળ જતા બંગાળની ખાડીમાં ભળી જાય છે. આ નદી નજીકના શહેરોમાં રહેતા લોકો માટે તેનું કૃષિ મહત્વ ધરાવે છે. આ નદી તેમની આજીવિકાનો સ્ત્રોત પણ છે, જેના દ્વારા તેઓ તેમના પાકને સિંચાઈ કરવા અને તેમની નિયમિત જરૂરિયાતો માટે પાણીના ઉપયોગ કરવા માટે તેમાંથી ઘણો લાભ મેળવે છે. ભારત બાંગ્લાદેશને જોડવા માટે ત્રિપુરામાં ફેની નદી પર 1.9 કિલોમીટર લાંબો પુલ મૈત્રી સેતુ બનાવવામાં આવ્યો છે. હવે પછીનો આઈએમપી કહી શકાય તેવો ટોપિક છે ગુજરાતમાં સૌરાષ્ટ્રનો પ્રસિદ્ધ તરણેતરનો મેળો. સુરેન્દ્રનગરના થાણમાં 30 ઓગસ્ટના રોજ પ્રસિદ્ધ તરણેતર મેળાનો પ્રારંભ થયો. કોવિડ-19 મહામારીના કારણે છેલ્લા 2 વર્ષથી તરણેતરના મેળાનું આયોજન થયું ન હતું. તરણેતરના મેળાની વાત કરવામાં આવે તો ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના થાન અથવા તો થાનગઢ પાસે આવેલા તરણેતરમાં દર વર્ષે સામાન્ય રીતે ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠના રોજ આ મેળો ભરાય છે. તરણેતરના આ મેળાનો સૌરાષ્ટ્રમાં સૌથી મહત્વના 3 મેળાઓમાં સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ 3 મેળાઓની વાત કરવામાં આવે તો એક છે ભવનાથનો શિવરાત્રીનો મેળો, બીજો છે ગેર પ્રદેશમાં માધવપુરનો મેળો અને ત્રીજો છે પાંચાળનો તરણેતરનો મેળો. આ 3 મેળાઓમાંથી તરણેતરનો મેળો રંગનો મેળો, માધવપુરનો મેળો રૂપનો મેળો અને ભવનાથનો મેળો ભક્તિના મેળા તરીકે ઓળખાય છે. વધુમાં તરણેતરના મેળાની વિશેષતાની વાત કરવામાં આવે તો પ્રથમ છે આ મેળાની રાવટીઓમાં વહેલી રાતથી માંડીને સવાર સુધી ચાલતી ભજનની લહેર, બીજું છે સામસામા બોલાતા દુહા અને ત્રીજું છે 200 ભાઈ બહેનોના એક સાથે રહેવાતા હુડા અને હાજારાસ. બરાબર. આ ઉપરાંત આ મેળાની અન્ય વિશેષતાઓ નીચે બાબતોમાં સમાવેશ થાય છે. એક છે ગ્રામ્ય રમોત્સવનું આયોજન, બીજું છે પશુ પ્રદૂષણ અને હરીફાઈ. આ મેળામાં અગાઉ શણગાર સજીને આવતા બળદગાડા, આગવા પોશાક તથા પહેરવેશમાં સજ્જ થઈને આવતા વિવિધ જ્ઞાતિના લોકો વગેરેનું વિશિષ્ટ આકર્ષણ હતું. આ મેળામાં અગાઉ સૌરાષ્ટ્રની ભાતીગળ લોક સંસ્કૃતિનો સમૂહ અહીં ભેગો થતો હતો, જેમાં ખાસ કરીને માલધારી સમાજ, મોટાભાઈ ભરવાડ, નાનાભાઈ ભરવાડ, રબારી સમાજ, તરપદા, કોળી સમાજ, ચુવાડિયા ઠાકોર સમાજ ઉપરાંત ક્ષત્રિય સમાજમાંથી ગરસિયા દરબારો તથા કાઠી દરબારો આવતા હતા. આ ઉપરાંત અહીં અન્ય જ્ઞાતિના લોકો પણ આનંદ અને ઉલ્લાસથી આ મેળામાં સહભાગી થતા હતા. આ મેળામાં તરણેતરમાં આવેલા ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિર પાસે 3 કુંડમાં ઋષિ પંચમીને દિવસે લોકો પોતાના મૃત્યુ પામેલા સ્વજનોના અસ્થિ પધરાવી કુંડમાં નાહીને ગંગામાં નાહ્યાનું પુણ્ય મેળવે છે. આ મેળામાં કૃષિ પંચમીને દિવસે પાળિયાદના મહંત શ્રી વિમાસણ બાપુની યાદમાં ત્રિનેત્રેશ્વર મંદિર પર પાળિયાદની 52 ગજની ધજા ચડે છે. તેનું પણ એક વિશેષ આકર્ષણનું કેન્દ્ર હોય છે. હવે વાત કરીએ તરણેતર મંદિરનો ઇતિહાસ. તરણેતર ખાતે આવેલા પ્રસિદ્ધ ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિર વિશે અનેક લોકવાયકાઓ છે. જેમ કે એક છે અયોધ્યાના સૂર્યવંશી રાજા શ્રી યુવાનાશ્વના પુત્ર શ્રી મદતાએ આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. બીજું છે તરણેતરનો પ્રદેશ પાંચાળ પ્રદેશ તરીકે ઓળખાય છે. મહાભારત સમયે દ્રુપદ નગરી પાંચાળમાં હતી. મહાભારતની કથા અનુસાર મહારાજા દ્રુપદની પુત્રી દ્રૌપદીનો સ્વયંવર તરણેતરમાં યોજાયો હતો અને અત્યારે આ સ્થળ ઉપર જે કુંડ આવેલો છે તેમાં અર્જુન દ્વારા મત્સ્યવેદ થયો હતો. આમ આ રીતે આ સ્થળ સાથે દ્રૌપદીના વિવાહનો પ્રસંગ જોડાયેલો છે. તેમાંની ત્રીજી લોકવાચા એવી છે કે અહીં ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિર ફરતે 3 કુંડ આવેલા છે. આ કુંડ બ્રહ્મકુંડ, વિષ્ણુકુંડ અને શિવકુંડ તરીકે ઓળખાય છે. આ કુંડમાં 5 ઋષિઓએ ભેગા થઈને ગંગાજીના અવતરણ માટે આહવાન કરીને અહીં ગંગાજીનું પ્રાગટ્ય કર્યું હતું. આથી ગંગાજીના અવતરણને નિમિત્તે બનાવી અહીં લોકો ઋષિ પંચમીના દિવસે પોતાના મૃત્યુ પામેલા સ્વજનોની તૃપ્તિ માટે આ કુંડમાં સ્નાન કરે છે. ચોથી લોકવાચા એવી છે કે આ મંદિર શૈલી ગુર્જર પ્રતિહાર પ્રકારની હોવાથી સંશોધકોના મતે 10મી સદીમાં પ્રતિહાર રાજા દ્વારા આ મંદિરનો જીર્ણોદ્ધાર થયો હોવાનું માનવામાં આવે છે. પાંચમી બાબત એવી છે કે તરણેતરના વર્તમાન મંદિરનો જીર્ણોદ્ધાર ઓગસ્ટ 1902માં લખતરના રાજુ શ્રી કરણસિંહજીએ તેમના પુત્રી કરણબાના સ્મરણાર્થે કરાવ્યો હતો. અને છઠ્ઠી લોકવાચા એવી છે કે આ મંદિરમાં 2 શિવલિંગ સ્થાપિત છે. જાણકારોના મતે મોટું શિવલિંગ પ્રાચીન છે અને તેની બાજુમાં આવેલા પ્રમાણમાં નાના શિવલિંગની પ્રતિષ્ઠા કરણસિંહજીએ મંદિરના જીર્ણોદ્ધાર સમયે કરી હતી. એ નોંધ આપેલી છે. તરણેતર ગામનું સાચું નામ ત્રિનેત્રેશ્વર હતું. તેનો અભ્રસ્ત થતાં આ ગામ હાલ તરણેતર
તરીકે ઓળખાય છે. ગુજરાતનું તરણેતર અથવા તો થાનગઢ વાસુકી નાગની ભૂમિ તરીકે પણ ઓળખાય છે. હવે પછીનો આપણો નેક્સ્ટ ટોપિક છે કે તાજેતરમાં વડાપ્રધાને ગુજરાતના અમદાવાદ શહેરમાં સાબરમતીના નદી પરના આઇકોનિક અટલ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું. પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ પર 25 ડિસેમ્બરે તેનું નામ અટલ સેતુ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. આની સાથે સાથે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ખાદી ઉત્સવનું નિર્દેશન પણ વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું છે. અટલ બ્રિજની વાત કરવામાં આવે તો તમે તસવીરમાં અહીંયા જોઈ શકો છો. અમદાવાદ શહેરમાંથી વહેતી સાબરમતી રિવરફ્રન્ટના કિનારે સાબર નદી પર આ પુલ બનાવવામાં આવ્યો છે. આ પુલ ચાલીને જનાર વ્યક્તિઓ ઉપરાંત સાયકલ સવારો પણ નદી પાર કરવા માટે ઉપયોગ કરી શકશે. આકર્ષક ડિઝાઇન અને એલઈડી લાઇટોથી સજ્જ આ પુલ લગભગ 300 મીટર લાંબો અને 14 મીટર પહોળો છે. આ પુલના નિર્માણમાં 2600 મેટ્રિક ટન સ્ટીલ પાઇપનો ઉપયોગ કરવામાં આવ્યો છે તથા રેલિંગ કાચ અને સ્ટીલથી બનેલી છે. નદીના લોઅર અથવા અપર પ્રીમાર્ડ એટલે કે ફૂટપાથ પરથી બંને બાજુએથી બ્રિજમાં પ્રવેશ કરી શકાશે. આ પુલ પૂર્વ અને પશ્ચિમ કાંઠે મલ્ટીલેવર કાર પાર્કિંગ અને પ્લાઝાથી લઈને પૂર્વ કાંઠે ફ્લાયઓવર પાર્ક અને પશ્ચિમ કાંઠે ઇવેન્ટ ગ્રાઉન્ડ વચ્ચેના પ્રસ્તાવિત આર્ટ્સ, કલ્ચરલ અને એક્ઝિબિશન સેન્ટર સુધીની વિવિધ જાહેર જગ્યાઓને કનેક્ટિવિટી પ્રદાન કરશે. આ પુલ બનાવવાનો કુલ ખર્ચ 74.29 કરોડ રૂપિયા થયો છે. વધુમાં ખાદી ઉત્સવની વાત કરવામાં આવે તો આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે એટલે કે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયાના અવસરે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા વિશ્વના સૌથી મોટા ખાદી ઉત્સવમાં 7,500 ખાદી કારીગરોએ એક સાથે ચરખા પર સૂતર કાતીને નવો ઇતિહાસ રચ્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાને બારડોલી સત્યાગ્રહમાં ઉપયોગમાં લેવાયેલા ચરખો કાતીને પ્રેરણાત્મક સંદેશો પાઠવીને ખાદી કારીગરો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. હવે પછીનો આપણો નેક્સ્ટ ટોપિક છે ભાદરવા સુદ પાંચમ ઋષિ પંચમી. ભારતમાં દર વર્ષે ભાદરવા સુદ પાંચમ ઋષિ પાંચમ તરીકે ઉજવાય છે. ઋષિ પંચમીના દિવસે સપ્ત ઋષિઓ પ્રત્યે શ્રદ્ધાભાવ વ્યક્ત કરવામાં આવે છે. ભારતના પ્રસિદ્ધ સપ્ત ઋષિઓમાં કશ્યપ, અત્રિ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને વશિષ્ઠ ઋષિનો સમાવેશ થાય છે. ઋષિ પંચમીની ઉજવણી ગણેશ ચતુર્થીના પછીના દિવસે કરવામાં આવે છે. હવે પછીનો આપણો નેક્સ્ટ ટોપિક છે કે તાજેતરમાં નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો એટલે કે એનસીઆરબીએ ભારતમાં અકસ્માત, મૃત્યુ અને આત્મહત્યા રિપોર્ટ 2021 બહાર પાડ્યો છે. આ રિપોર્ટમાં મહિલાઓ સામેના ગુનાઓ, આત્મહત્યા અને ગુના દરના આંકડા આપવામાં આવ્યા છે. આ રિપોર્ટના મુખ્ય તારણો આપ્યા છે. તેમાંનું પહેલું તારણ એવું છે કે મહિલાઓ સામેના ગુનાઓ. પ્રથમ છે રાષ્ટ્રીય આંકડા. મહિલાઓ વિરુદ્ધ અપરાધનો દર એટલે કે 1 લાખ વસ્તી દીઠ ઘટનાઓની સંખ્યામાં આપવામાં આવ્યું છે, જેમાં વર્ષ 2020માં 56.5% વધીને 2021માં 64.5% થયું છે, જે નીચે મુજબ દર્શાવવામાં આવ્યું છે. પ્રથમ આપેલું છે કે 31.8%, જેમાં પતિ અથવા તેના સંબંધીઓ દ્વારા કરવામાં આવતી ક્રૂરતાનો સમાવેશ થાય છે. 20.8%, જેમાં મહિલાઓ પર તેની નમ્રતાનો ત્યાગ કરવાના ઈરાદાથી હુમલો કરવામાં આવે છે. ત્રીજું છે 17.56%, જે અપરાધના કિસ્સાઓ છે, અને 7.40%, જે બળાત્કારના કિસ્સાઓનો સમાવેશ કરે છે. વધુમાં જે રાજ્ય અંતર્ગતના ગુનાઓ છે તેની વાત કરીએ તો વર્ષ 2021માં આસામમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધની સૌથી વધુ દર 168.3% નોંધાયો હતો. ત્યારબાદ ઓડિશા, હરિયાણા, તેલંગાણા અને રાજસ્થાનનો નંબર આવે છે. રાજસ્થાનમાં મહિલાઓ સામેના ગુનાઓની વાસ્તવિક સંખ્યામાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે અન્ય 3 રાજ્યો જેમ કે ઓડિશા, હરિયાણા અને તેલંગાણામાં તેમાં વધારો નોંધાયો છે. વર્ષ 2021માં નોંધાયેલ કેસોની વાસ્તવિક સંખ્યાના સંદર્ભમાં ઉત્તર પ્રદેશ ટોચ પર છે. ત્યારબાદ અનુક્રમે રાજસ્થાન, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને ઓડિશા રાજ્યો આવે છે. છેલ્લા 3 વર્ષમાં નાગાલેન્ડમાં મહિલાઓ જે વિરુદ્ધના કૃત્યો છે તેમાં સૌથી ઓછા ગુના નોંધાયા છે. હવે આ તો વાત કરીએ આપણે રાજ્યોની, તેની સાથે સાથે કેન્દ્ર શાસિત પ્રદેશોની પણ વાત કરી લઈએ. તો યુટીની શ્રેણીમાં દિલ્હીમાં વર્ષ 2021માં મહિલાઓ વિરુદ્ધ અપરાધની સૌથી વધુ દર 147.6% નોંધાયો છે. શહેરોની પણ વાત કરીએ તો જયપુરમાં સૌથી વધુ 194%નો દર નોંધાયો હતો. ત્યારબાદ દિલ્હી, ઇન્દોર અને લખનૌનો નંબર આવે છે. ચેન્નઈ અને કોઇમ્બતુરમાં સૌથી નીચો દર નોંધાયો છે. આ શહેરોમાં દિલ્હી 2021માં 13,892 જેટલા વાસ્તવિક સંખ્યામાં કેસો નોંધાયા છે, જે ટોચ પર રહ્યું છે. ત્યારબાદ મુંબઈ, બેંગ્લોર અને હૈદરાબાદનો સમાવેશ થાય છે. એમાંની 5મી બાબત આવેલી છે કે ઘરેલું હિંસા અને દહેજ માટેના મૃત્યુ. તો વર્ષ 2021માં ઘરેલું હિંસા અધિનિયમ હેઠળ દેશમાં માત્ર 507 કેસ જ નોંધાયા હતા, જે મહિલાઓ સામેના ગુનાઓમાં કુલ કેસના માત્ર 0.1% છે. કેરળમાં સૌથી વધુ કેસ 270 નોંધાયા હતા. વર્ષ 2001માં દહેજ મૃત્યુના
6,589 કેસ નોંધાયા હતા, જેમાં સૌથી વધુ મૃત્યુ યુપી અને બિહાર રાજ્યોમાં નોંધાયા છે. હવે વાત કરીએ આત્મહત્યા દર સંબંધિત અહેવાલના તારણો. પ્રથમ છે દૈનિક વેતન મેળવનારાના આત્મહત્યાના કેસો. તો વર્ષ 2021માં આત્મહત્યા પીડિતોમાં રોજિંદા વેતન મેળવનારાઓ જે વ્યવસાયો છે તેના મુજબ સૌથી મોટો જૂથ રહ્યો છે, જે 42,004 આત્મહત્યા માટે જવાબદાર છે, જે ઓવરઓલ ટકાવારીમાં 25.6% છે. આત્મહત્યા દ્વારા મૃત્યુ પામેલા દૈનિક વેતન કામદારોનો હિસ્સો પ્રથમ વખત ચતુષ્કોણીય આંકડાને વટાવી ગયો છે. 2020થી 21 દરમિયાન રાષ્ટ્રીય સ્તરે આત્મહત્યાની સંખ્યામાં 7.17%નો વધારો નોંધાયો છે. જોકે આ સમયગાળા દરમિયાન દૈનિક વેતન જૂથમાં આત્મહત્યાની સંખ્યામાં 11.52%નો વધારો થયો છે. પછી વાત કરીએ કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યવસાયિકોના આત્મહત્યાના કિસ્સા. તો વર્ષ 2021 દરમિયાન નોંધાયેલી કુલ આત્મહત્યાઓમાં કૃષિ ક્ષેત્રમાં રોકાયેલા વ્યક્તિઓનો કુલ હિસ્સો 6.6% હતો. પછી છે વ્યવસાય મુજબ વિતરણ. 16.73% સાથે સૌથી વધુ વૃદ્ધિ સ્વરોજગાર વ્યક્તિઓ દ્વારા નોંધવામાં આવી હતી. બેરોજગાર વ્યક્તિઓ જૂથ એકમાત્ર એવું જૂથ હતું જેમને આત્મહત્યાની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો, જેમાં 12.38%ના ઘટાડા સાથે 2020માં 15,652 આત્મહત્યા થઈ હતી. પછી વાત છે આત્મહત્યાના કારણો. તો 33.2% સાથે કૌટુંબિક સમસ્યાઓના કારણે જે આત્મહત્યાના કેસ હોય છે તે આટલું ભારણ ધરાવે છે, જેમાં લગ્ન સમસ્યાનો સમાવેશ થતો નથી. પછી લગ્ન સંબંધિત સમસ્યાઓના કારણે 4.8% લોકોએ આત્મહત્યા કરી છે અને માંદગીને કારણે 18.6% લોકોએ આત્મહત્યા કરી છે. હવે આ જ આત્મહત્યાનો જે ડેટા છે તેમાં રાજ્યવાર યાદીની વાત કરીએ તો વર્ષ 2021માં નોંધાયેલી આત્મહત્યાની સંખ્યાના સંદર્ભમાં મહારાષ્ટ્ર ટોચ પર છે, ત્યારબાદ તમિલનાડુ અને મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે. વર્ષ 2021માં સમગ્ર દેશમાં નોંધાયેલી આત્મહત્યાની કુલ સંખ્યામાં મહારાષ્ટ્રનો ફાળો 13.5% હતો. હવે વાત કરીએ કેન્દ્ર શાસિત પ્રદેશમાં આત્મહત્યાને લગતા કિસ્સાઓ. તો દિલ્હીમાં સૌથી વધુ 2,840 આત્મહત્યાઓ નોંધાવવામાં આવી હતી. હવે જે આ રિપોર્ટ છે તેના અંતર્ગત ગુના દર અંગે રિપોર્ટના તારણોની વાત કરીએ તો વર્ષ 2021માં સમગ્ર ભારતમાં બળાત્કાર, અપહરણ, બાળકો સામેના ગુનાઓ અને લૂંટ જેવા નોંધાયેલા હિંસક ગુનાઓમાં ફરી વધારો થયો છે. મહામારીના નિયંત્રણને કારણે વર્ષ 2020માં આ ગંભીર ગુનાઓમાં ઘટાડો થયો હતો. વર્ષ 2020માં પણ હત્યાના કેસોમાં કોઈ ઘટાડો નોંધાયો નથી, જે વર્ષ 21માં પણ વધતો જ રહ્યો છે. હવે વાત કરીએ ગુના મુજબના આંકડા. પ્રથમ છે બળાત્કારના કેસ. તો તેમાં 13%ની વૃદ્ધિ થઈ છે. વર્ષ 2020માં 28,046 કેસો નોંધાયા હતા. રાજસ્થાનમાં વર્ષ 2020માં બળાત્કારો સૌથી વધુ દર 16.4%નો છે, જે વાસ્તવિક સંખ્યામાં 6,337 કેસ સાથે ટોચ પર છે. પછી વાત કરીએ અપહરણના ગુનાના આંકડા. તો તેમાં 20%ની વૃદ્ધિ થઈ છે. વર્ષ 2020માં 84,805 કેસો નોંધાયા હતા. હત્યાની વાત કરવામાં આવે તો વર્ષ 2020માં 29,193થી વધીને 2021માં આ કેસોની સંખ્યા 29,272 કેસ થયા છે. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ હત્યાઓ નોંધવામાં આવી છે, ત્યારબાદ બિહાર અને મહારાષ્ટ્રનો નંબર આવે છે. પછી વાત કરીએ બાળકો સામેના જે ગુના છે તેના ડેટા વિશે. તો કોવિડ સંબંધિત પ્રતિબંધોના કારણે 2020માં આ કેસોમાં ઘટાડો નોંધાયો હતો, પરંતુ પછી બાળકો સામેના ગુનાઓ પૂર્વ મહામારીના સ્તરે વટાવી ગયા હતા. એટલે કે 2021માં આવા કેસો 1.49 લાખ કેસ નોંધાયા હતા, જેમાં 2019માં આ સ્તર હતું એ 1.48 લાખ જેટલું હતું. કેરળ, મેઘાલય, હરિયાણા અને મિઝોરમ પછી સિક્કિમમાં બાળકો વિરુદ્ધ જાતીય અપરાધો સૌથી વધુ દર ધરાવે છે. હવે વાત કરીએ COVID-19 ઉલ્લંઘનમાં જે ઘટાડો થયો હતો તેની. તો વર્ષ 2021માં એકંદર ગુનાઓમાં થયેલા ઘટાડાનું કારણ જાહેર સેવક દ્વારા યોગ્ય રીતે જાહેર કરવામાં આવેલી હુકમનો અનાદર હેઠળ નોંધાયેલા કેસોમાં તીવ્ર ઘટાડા માટે આભારી છે. આઈપીસીની કલમ 188 હેઠળ દાખલ કરાયેલા કેસોની સંખ્યા 2020માં 6.12 લાખથી લગભગ અડધી થઈને 2021માં 3.22 લાખ થઈ ગઈ છે. હવે વાત કરીએ એનસીઆરબી વિશે. તો તેનું ફૂલ ફોર્મ થશે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો. એનસીઆરબીની સ્થાપના વર્ષ 1986માં ગૃહ મંત્રાલય હેઠળ ગુનાઓ અને ગુનેગારો પરની માહિતીના ભંડાર તરીકે કાર્ય કરવા માટે કરવામાં આવી હતી, જેથી કરીને તપાસકર્તાઓને ગુનેગારો સાથે જોડવામાં મદદ મળી શકે. તેની સ્થાપના રાષ્ટ્રીય પોલીસ કમિશન અને એમએચએની ટાસ્ક ફોર્સની ભલામણને આધારે કરવામાં આવી છે. એનસીઆરબીને ઓનલાઈન સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલના ટેકનિકલ અને ઓપરેશનલ કાર્યોનું સંચાલન કરવા માટે સેન્ટ્રલ નોડલ એજન્સી તરીકે પણ નિયુક્ત કરવામાં આવી છે, જેના દ્વારા કોઈપણ નાગરિક બાળ પોર્નોગ્રાફી, બળાત્કાર વગેરે સંબંધિત ગુનાના પુરાવા તરીકે ફરિયાદ નોંધાવી શકે છે અથવા વિડીયો ક્લિપ અપલોડ કરી શકે છે. ઇન્ટરઓપરેબલ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમના અમલીકરણની પણ જવાબદારી
NCRB ને સોંપવામાં આવી છે, જેનું વડું મથક ક્યાં આવેલું છે તો કે નવી દિલ્હીમાં આવેલું છે. હવે પછીનો નેક્સ્ટ ટોપિક છે કે ભારતના દિગ્ગજ અર્થશાસ્ત્રી અને આયોજન પંચના પૂર્વ સદસ્ય, જેની તસવીર તમે અહીંયા જોઈ શકો છો, તેવા અભિજીત સેન સાહેબનું તાજેતરમાં 72 વર્ષની વયે નિધન થયું છે. તેમના જન્મની વાત કરવામાં આવે તો 18 નવેમ્બર 1950ના રોજ હાલના ઝારખંડ રાજ્યના જમશેદપુરમાં એક બંગાળી પરિવારમાં થયો હતો. તેઓ સેન્ટ સ્ટીફન કોલેજ દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા હતા અને 1981માં તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં PhD કર્યું હતું, જ્યાં તેઓ ટ્રિનિટી હોલના સભ્ય પણ હતા. તેમણે ગ્રામીણ અર્થતંત્રને સુધારવા માટે ઘણા મહત્વપૂર્ણ કાર્યો કર્યા હતા. વર્ષ 1997માં તેમને ભારત સરકાર દ્વારા કૃષિ ખર્ચ અને કિંમતો પરના કમિશનના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવ્યા હતા. તેમને કૃષિ કોમોડિટી કે જેમાં ગુડ્સ માટે જે લઘુત્તમ ટેકાના ભાવ હોય છે તેની ભલામણ કરી હતી. વર્ષ 2004 થી 2014 વચ્ચે તેમને ભારતના આયોજન પંચના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. વર્ષ 2014માં તેમને સરકાર દ્વારા લોંગ ટર્મ ફૂડ પોલિસી પર નિષ્ણાંતોની ઉચ્ચ સ્તરીય સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. તેઓ યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ, એશિયન ડેવલપમેન્ટ બેંક, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન ઓફ યુનાઇટેડ નેશન, ઇન્ટરનેશનલ ફંડ ફોર એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ અને OECD ડેવલપમેન્ટ સેન્ટર જેવી ઘણી સંશોધન અને બહુપક્ષીય સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા હતા. વર્ષ 2010માં તેમને જાહેર સેવા માટે પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા. હવે પછીનો આપણો નેક્સ્ટ ટોપિક છે દિવસ મહિમામાં 2 સપ્ટેમ્બર વિશ્વ નાળિયેર દિવસ. સમગ્ર વિશ્વમાં દર વર્ષે 2 સપ્ટેમ્બરના રોજ વિશ્વ નાળિયેર દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય ઉદ્યોગો માટે કાચા માલ તરીકે નાળિયેરના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો અને તેના ઉપયોગ અંગે જાગૃતિ ફેલાવવાનો છે. નાળિયેરની ખેતી આપણા દેશમાં અસંખ્ય લોકોને રોજગારી પૂરી પાડે છે. નાળિયેર વિકાસ બોર્ડ કૃષિ મંત્રાલય હેઠળ નાળિયેરની ખેતી અને ઉદ્યોગના સંકલિત વિકાસ માટે સ્થાપિત વૈધાનિક સંસ્થા છે. નાળિયેરનું વૈજ્ઞાનિક નામ કોકોસ ન્યુસિફેરા છે. વિશ્વ નાળિયેર દિવસ 2022ની થીમ ગ્રોવિંગ કોકોનટ ફોર અ બેટર ફ્યુચર એન્ડ લાઈફ છે. નોંધ આપેલી છે. નાળિયેર વિકાસ બોર્ડ 2 સપ્ટેમ્બર 2022ના રોજ 24માં વિશ્વ નાળિયેર દિવસનું આયોજન જૂનાગઢ ખાતે કર્યું હતું. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરે આ સમારોહનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત તેમણે જૂનાગઢ ખાતે નાળિયેર વિકાસ બોર્ડના 6ઠા રાજ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું. હવે પછી આપણનો નેક્સ્ટ ટોપિક છે સોવિયત સંઘના છેલ્લા નેતા શ્રી મિખાઇલ ગાર્બોવિચનું નિધન. મિખાઇલ ગાર્બોવિચની વાત કરવામાં આવે તો તેમની તસવીર તમે અહીંયા જોઈ શકો છો. તેમનો જન્મ 2 માર્ચ 1931ના રોજ રશિયન SFSRના પ્રોવોલ્નોએ ગામમાં થયો હતો. તેમનું બાળપણનું નામ વિક્ટર હતું, પરંતુ તેમના દાદાએ તેમનું નામ બદલીને મિખાઇલ રાખ્યું હતું. યુવા નેતા તરીકે મિખાઇલ ગાર્બોવિચ સોવિયત યુનિયનની કોમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાયા હતા અને જોસેફ સ્ટાલિનના મૃત્યુ પછી તેઓ શ્રી નિકિતા ખુર્ચેવની સ્ટાલિનની નીતિઓમાં સુધારાના મજબૂત સમર્થક બન્યા હતા. તેઓ વર્ષ 1970માં સ્ટેઓપોલે પ્રાદેશિક સમિતિના પ્રથમ પક્ષ સચિવ તરીકે ચૂંટાયા હતા. વર્ષ 1985માં તેઓ સોવિયત યુનિયનની કોમ્યુનિસ્ટ પાર્ટીના જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાયા હતા. બીજા શબ્દોમાં કહીએ તો સરકારના વાસ્તવિક શાસક તરીકે ચૂંટાયા હતા. વધુમાં આપેલું છે કે શ્રી મિખાઇલ ગાર્બોવિચનું યોગદાનની વાત કરીએ તો મુખ્ય સુધારાઓની વાત કરીશું. તેમણે ગ્લાસનોસ્ટ અને પેરેસ્ટ્રોઇકાની નીતિઓ રજૂ કરી હતી, જેને વાણી અને પ્રેસની સ્વતંત્રતા અને અર્થતંત્રના આર્થિક વિસ્તરણમાં મદદ કરી હતી. પેરેસ્ટ્રોઇકાનો અર્થ થાય છે પુનર્ગઠન. ખાસ કરીને સોવિયત અર્થતંત્રમાં સામ્યવાદી અર્થતંત્ર અને રાજકીય વ્યવસ્થા બજાર અર્થતંત્રની કેટલીક લાક્ષણિકતાઓને સમાવીને આના પરિણામે નાણાકીય નિર્ણય લેવામાં વિકેન્દ્રીકરણ પણ થયું હતું. ગ્લાસનોસ્ટનો અર્થ થાય છે નિખાલસતા, ખાસ કરીને માહિતીના સંદર્ભમાં પારદર્શિતા. આ ક્રમમાં સોવિયત યુનિયનનું લોકશાહીકરણ શરૂ થયું હતું. પછી છે બીજું સસ્તો ઘટાડવા પર ભાર. બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપના વિભાજનના મુદ્દાઓને ઉકેલવા માટે જર્મનીના પુનઃ એકીકરણ માટે યુનાઇટેડ સ્ટેટ્સ સાથે સસ્તો ઘટાડવાના કરારો પર હસ્તાક્ષર કરીને તેને પશ્ચિમી સત્તાઓ સાથે ભાગીદારી કરી હતી. ત્રીજું છે શીત યુદ્ધનો અંત. મિખાઇલ ગાર્બોવિચને શાંત એટલે કે શીત યુદ્ધનો અંત લાવવાનો શ્રેય આપવામાં આવે છે, જેના પરિણામે અલગ અલગ દેશો તરીકે સોવિયત યુનિયનનું વિસર્જન થયું હતું. શીત યુદ્ધ એ બીજા વિશ્વયુદ્ધ પછી સોવિયત યુનિયન અને તેના આશ્રિત દેશો અને યુનાઇટેડ સ્ટેટ્સ તથા તેના સાથીઓ વચ્ચે ભૌગોલિક રાજકીય તણાવના સમયગાળાને કહેવામાં આવે છે. બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વ 2 મહાસત્તાઓ એટલે કે સોવિયત યુનિયન અને યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા પ્રભુત્વ ધરાવતા 2 શક્તિ જૂથમાં વહેંચાયેલું હતું.
શીત શબ્દનો ઉપયોગ એટલા માટે થાય છે કારણ કે બંને પક્ષો વચ્ચે કોઈ દેખીતી રીતે મોટા પાયે યુદ્ધ થયું ન હતું. આ શબ્દનો ઉપયોગ સૌપ્રથમ અંગ્રેજી લેખક જ્યોર્જ ઓરવેલ દ્વારા 1945માં પ્રકાશિત થયેલા તેમના એક લેખમાં કરવામાં આવ્યું હતું. શીત યુદ્ધ અમેરિકાની આગેવાની હેઠળ યુકે, ફ્રાન્સ વગેરે અને સોવિયત યુનિયન અને તેના આશ્રિત દેશો વચ્ચે શરૂ થયું હતું. પછી વાત કરીએ નોબેલ શાંતિ પુરસ્કારની, તો યુએસ અને સોવિયત યુનિયન વચ્ચેના શીત યુદ્ધને સમાપ્ત કરવાના તેમના પ્રયાસો માટે વર્ષ 1990માં તેમને નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. હવે વાત કરીએ તેમના ભારત સાથેના સંબંધો. મિખાઇલ ગોર્બાચોવ 1986 અને 88માં એમ 2 વખત ભારત આવ્યા હતા. તેમનો ઉદ્દેશ્ય યુરોપમાં તેમની નિઃશસ્ત્રીકરણ પહેલને એશિયા સુધી વિસ્તારવાનો અને ભારતીય સહયોગને સુનિશ્ચિત કરવાનો હતો. સોવિયત યુનિયનના નેતા તરીકે કાર્યભાર સંભાળ્યા પછી શ્રી ગોર્બાચોવની બિનવારસો સંધિની પ્રથમ આ મુલાકાત હતી. તત્કાલીન વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીએ ગોર્બાચોવને શાંતિના ધર્મયોદ્ધાના બિરુદથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મુલાકાત દરમિયાન ભારતની સંસદમાં તેમના સંબોધનને ભારતીય અને સોવિયત મીડિયામાં અતિશયોક્તિપૂર્ણ કવરેજ મળ્યું હતું અને ભારતીય મુસદ્દગીરીના ઉચ્ચ બિંદુ તરીકે તેમાં જોવામાં આવ્યું હતું. હવે વાત કરીએ રાષ્ટ્રીય પોષણ માસની, તો મહિલા અને બાળ વિકાસ મંત્રાલય 1થી 30 સપ્ટેમ્બર 2022 દરમિયાન 5મો રાષ્ટ્રીય પોષણ મહિનો ઉજવી રહ્યું છે. આ વર્ષ મહિલા અને આરોગ્ય તથા બાળ અને શિક્ષણ પર મુખ્ય ફોકસ સાથે ઉજવવામાં આવી રહ્યું છે. આ મહિનાના પોષણ માસ દરમિયાન સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓ, 6 વર્ષથી નીચેના બાળકો અને કિશોરીઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. તેઓને સંવેદના અભિયાન, આઉટરીચ કાર્યક્રમો અને શિબિરો દ્વારા પોષણના મહત્વ વિશે પણ જાગૃત કરવામાં આવશે. વધુ વાત કરીએ તો સંબંધિત જિલ્લા પંચાયતી રાજ અધિકારીઓ, CDPO અને સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા પંચાયતી સ્તરે જાગૃતિ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. આ વખતે આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને ભણાવવા માટે દેશી અને સ્થાનિક રમકડાના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય કક્ષાના રમકડા ઉત્પાદન વર્કશોપનું પણ આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી કેન્દ્રો પર મહિલાઓમાં વરસાદી પાણીના સંગ્રહના મહત્વ પર ભાર મૂકવામાં આવશે. રાજ્ય કક્ષાની પ્રવૃત્તિઓ અંતર્ગત પરંપરાગત પૌષ્ટિક વાનગીઓની અમ્માકી રસોઈ પણ ચલાવવામાં આવશે. નોંધમાં આપેલી છે, પોષણ અભિયાન એ સગર્ભા સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી માતાઓ, બાળકો અને કિશોર વયની છોકરીઓ માટે પોષણના પરિણામો સુધારવા માટે ભારત સરકારનો મુખ્ય કાર્યક્રમ છે. આ મિશનની શરૂઆત વડાપ્રધાને 8 માર્ચ 2018ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે કરી હતી. હવે પછીનો આપણો નેક્સ્ટ ટોપિક છે G20 શિક્ષણ મંત્રીઓની બેઠક. તાજેતરમાં ભારતના શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને ઇન્ડોનેશિયાના બાલીમાં G20 શિક્ષણ મંત્રીઓની બેઠકને સંબોધિત કરી હતી, જેની થીમ હતી રિકવરી, રીઇમેજિન અને રીબિલ્ડ સ્ટ્રોંગર. ધર્મેન્દ્ર પ્રધાને એજ્યુકેશન 2030 એજન્ડાને આગળ વધારવા પર યુનેસ્કોના એડીજી સુગ્નશ્રી સ્ટેફીના ગિયાનીની સાથે અર્થપૂર્ણ સંવાદો કર્યા હતા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલીકરણ દ્વારા વધુ સ્થિતિસ્થાપક અને સમાવેશ શિક્ષણ અને કૌશલ્ય ઇકોસિસ્ટમ બનાવવા અને દરેક શીખનારની સર્જનાત્મક ક્ષમતાને સાકાર કરવા તરફ ભારતની ઝડપી પ્રગતિને પ્રકાશિત કરવામાં આવી હતી. ભારતે પ્રારંભિક બાળપણની સંભાળ અને શિક્ષણને ઔપચારિક બનાવવા, વિકલાંગ બાળકોને ટેકો આપવા, ડિજિટલ અને મલ્ટી મોડલ લર્નિંગને પ્રોત્સાહિત આપવા, લવચિક પ્રવેશ બહાર માર્ગો તથા શિક્ષણને એકીકૃત કરવા પર વિશેષ ભાર મૂક્યો છે. G20ની વાત કરવામાં આવે તો ગ્રુપ ઓફ 20 તરીકે ઓળખાય છે. G20 ભારત સહિત વિશ્વના 19 શક્તિશાળી દેશો અને યુરોપિયન યુનિયનનો સમૂહ છે. આ સંગઠન 20 સભ્યોમાં યુરોપિયન યુનિયન ઉપરાંત ભારત, આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ કોરિયા, તુર્કી, બ્રિટન અને અમેરિકાનો સમાવેશ થાય છે. ચીન સિવાય ભારતનો એક પણ પાડોશી દેશ G20 સમૂહનો સભ્ય નથી. સમગ્ર વિશ્વના કુલ GDPમાં આ સમૂહ 90%, વિશ્વ વ્યાપારમાં 75થી 80%, વિશ્વની કુલ વસ્તીમાં 2/3 અને વિશ્વના જમીન વિસ્તારના અંદાજે અડધો હિસ્સો આ સમૂહ ધરાવે છે. G20 સમૂહની સ્થાપના 26 સપ્ટેમ્બર 1999 રોજ કરવામાં આવી હતી. અહીં નોંધ આપેલું છે, વર્ષ 2018માં આર્જેન્ટિનામાં યોજાયેલી 13મી G20ના સમાપન પ્રસંગે પીએમએ વર્ષ 2022ની G20 સમિટ ભારતમાં યોજવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ વર્ષ 2020માં નક્કી કર્યું હતું કે ભારત 2022ને બદલે 2023ની G20 સમિટનું આયોજન કરશે, જ્યારે વર્ષ 2022ની અધ્યક્ષતા હવે ઇન્ડોનેશિયા કરશે. હવે પછીનો નેક્સ્ટ ટોપિક છે કે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે CAPF કર્મચારીઓ માટે એક નવું ઓનલાઈન પોર્ટલ ઈ-આવાસ લોન્ચ કર્યું છે. આ નવા પોર્ટલની મદદથી CAPFના જવાનો તેમના ફોર્સમાં ઉપલબ્ધ રહેઠાણ શોધવાને બદલે અન્ય દળો પાસે ઉપલબ્ધ મકાનોની શોધી શકશે. આ વેબ પોર્ટલ CAPF અને આસામ રાઇફલ્સના પાત્ર કર્મચારીઓને ઓનલાઈન નોંધણી અને રહેણાંક ક્વાર્ટર્સની ફાળવણીને સક્ષમ કરશે. આસામ રાઇફલ્સ ઉપરાંત CAPFમાં BSF,
CRPF, CISF, ITBP અને SSB પણ સામેલ છે. ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર હાલમાં લગભગ 19 CAPF ઘરો ખાલી છે અને પોર્ટલ દ્વારા દળના જવાનો અન્ય દળો સાથે ઉપલબ્ધ ઘરોને શોધી શકે છે. CAPFની વાત કરવામાં આવે તો કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ એ ભારતમાં 7 કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ સંગઠનોના સમાન નામકરણનો સંદર્ભ આપે છે, જે ગૃહ મંત્રાલય હેઠળ છે. તેમનું મિશન મુખ્યત્વે આંતરિક જોખમો સામે રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવાનું છે. CAPF હેઠળની 7 સંસ્થાઓ નીચે મુજબ છે. એક છે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ, ઇન્ડો ટિબેટિયન બોર્ડર ફોર્સ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ, નેશનલ સિક્યુરિટી ગાર્ડ, સશસ્ત્ર સીમા બલ અને સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ. વધુમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો ITBP, BSF અને SSB સરહદ સુરક્ષાના પ્રાથમિક કાર્યો કરે છે તથા CISF સંવેદનશીલ સ્થાપનાને સુરક્ષા પૂરી પાડે છે, જ્યારે CRPF અને NSG પોલીસને કાયદો અને વ્યવસ્થા સંભાળવા, બળવાખોરી વિરોધી કામગીરી, નક્સલ વિરોધી કામગીરી અને આતંકવાદ વિરોધી કામગીરીમાં મદદ કરે છે. તેમની પ્રાથમિક ભૂમિકા ઉપરાંત તમામ CAPF કાયદો અને વ્યવસ્થાપનની પરિસ્થિતિમાં પોલીસ તેમજ બળવા વિરોધી કામગીરીમાં લશ્કરને સમર્થન આપે છે. હવે પછીનો નેક્સ્ટ ટોપિક છે કે તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નુઆખાઈ ઉત્સવ નિમિત્તે દેશના ખેડૂતોને શુભેચ્છા પાઠવી. નુઆખાઈ ઉત્સવની વાત કરવામાં આવે તો એક કૃષિ ઉત્સવ છે જેને નુખાઈ પરબ અથવા નુઆખાઈ ભેટઘાટ તરીકે પણ ઓળખવામાં આવે છે. નુઆખાઈ બે શબ્દો નુઆ પ્લસ ખાઈથી બનેલો છે, જે નવા ચોખા ખાવાનું મહત્વ દર્શાવે છે. અહીં નુઆ એટલે નવું અને ખાઈ એટલે ખોરાક. તે એક પ્રાચીન તહેવાર છે જે પશ્ચિમ ઓડિશા, દક્ષિણ છત્તીસગઢ અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં બદલાતી ઋતુઓ સાથે નવા પાકને આવકારવા માટે ઉજવવામાં આવે છે. આ તહેવાર ગણેશ ચતુર્થીના એક દિવસ પછી ઉજવવામાં આવે છે. આ દિવસે ખેડૂતો અન્નની પૂજા કરે છે અને વિશેષ ભોજન તૈયાર કરે છે. આ દરમિયાન ખેડૂતો ઓડિશાના સંબલપુર જિલ્લામાં માતૃદેવી સમલેશ્વરી દેવીજી તેમની જમીનમાંથી પ્રથમ ઉત્પાદન કરેલી અનાજ અર્પણ કરે છે. તેને સ્થાનિક ભાષા ઓડિયામાં બારામાસા રે તેરા પર્વ તરીકે ઓળખવામાં આવે છે. સ્થાનિક લોકો માને છે કે નુઆખાઈ ઉત્સવ વૈદિક સમયગાળામાં શરૂ થયો હતો, જ્યારે ઋષિઓએ પંચયજ્ઞ પર વિચાર વિમર્શ કર્યો હતો. પંચયજ્ઞનો એક ભાગ પ્રલંબન યજ્ઞ હતો, જેમાં નવા પાકની લણણી અને તેને દેવી માતાને અર્પણ કરવાનો તહેવાર ઉજવવામાં આવતો હતો. નુઆખાઈ ઉત્સવનો ઉદ્દેશ્ય દેશની આર્થિક પ્રગતિમાં કૃષિની સુસંગતતા વિશે સમાજને એક મહાન સંદેશ આપવાનો છે. આવો જ તહેવાર તટીય ઓડિશામાં નબનના નામથી ઓળખવામાં આવે છે અને ઓડિશામાં તહેવારને જીવન સંસ્કૃતિ માનવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, વીક 35ના PDF રીડિંગનો પાર્ટ 2 અહીંયા પૂર્ણ કરીએ. વિડીયો પસંદ પડે તો મેક્સિમમ લોકોને શેર કરજો. મળીએ આવતા વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી કીપ લર્નિંગ અને ગોડ બ્લેસ યુ ઓલ.